બેઝિકલી આજના દિવસની વાત કરો તો તમારે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ જે છે એની પરની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમજીએ, આ બે ટોપિકની એક સાથે જોવાની છે. તો પહેલા તો હું તમને આ જે સંયોજનો છે એનું બંધારણ મેં તમને આગળ પણ કીધું હતું, અહીંયા પણ થોડુંક યાદ કરાવવાની ટ્રાય કરું. આ બંને સંયોજનો જે છે ધ્રુવીય હોય છે. એ તમને ધ્રુવીય જોવા મળે છે. કઈ રીતના તો તમને ખબર છે, અહીંથી કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયા બોન્ડની હાજરી હોય છે? ડબલ બોન્ડની હાજરી હોય છે. ને આ તરફ તમારી પાસે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, કોઈ પણ ગ્રુપ હોય, દાખલા તરીકે આલ્ડીહાઇડ હશે તો અહીંયા H હશે ને પેલામાં R હશે કીટોનની અંદર. કીટોન સમૂહ કંઈક આ રીતે હશે તમારી પાસે R C ડબલ બોન્ડ O ને આ તરફ તમારી પાસે R ડેશ હશે. આલ્ડીહાઇડ હશે તો કંઈક આવું હશે R C ડબલ બોન્ડ O ને આ તરફ તમારી પાસે શું હશે? હાઇડ્રોજન. આ રીતની જનરલી રચના હશે. આલ્ડીહાઇડ અને કીટોન બંને સમૂહની મેં તમને દર્શાવી. હવે આની અંદર તમે જુઓ ઓક્સિજનની વિદ્યુત ઋણતા શું હોય છે? વધારે હશે. એટલે ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હોય છે? આ તરફ ખેંચાયેલા છે. એટલે આના પર આંશિક કયો વિદ્યુત ભાર હશે? ઋણ. તો આના પર આંશિક કયો વિદ્યુત ભાર ઉદ્ભવે છે? ધન. હવે આ પરિસ્થિતિમાં જુઓ, આના પર ધન વિદ્યુત ભાર ઉદ્ભવે છે એટલે ઇનડાયરેક્ટલી આને શું છે? એ થવા માટે તપસ્ટીકરણ અનુભવવા માટે આને કોની જરૂર હોય છે? ઋણ વિદ્યુત ભારિત સમૂહની. એટલે ઇનડાયરેક્ટલી અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની જરૂર પડે છે. એને કોની જરૂરિયાત છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની જરૂરિયાત પડે છે. એટલે આ સમૂહો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દર્શાવતા જોવા મળે છે. તમે યાદ કરો તો જે આલ્કીન સમૂહ હતા, હું તમને યાદ કરાવું થોડું, બે ત્રણ સમૂહ યાદ કરાવું. આલ્કીન સમૂહ કે આલ્કાઇન સમૂહ કંઈક આ રીતના હોય છે, બરાબર. હવે આની પાસે નિર્બળ પાયબંધ હાજર હોય છે. નિર્બળ પાયબંધ તમારો શું હોય છે? હાજર હોય છે. એટલે બંને પાસે ઇલેક્ટ્રોન શું હોય છે? હાજર હોય છે વધારાના. એટલે આવા સમૂહ કોને ખેંચતા હોય છે? ધન વિદ્યુતભારને ખેંચતા હોય છે. કોને ખેંચતા હોય છે? પોઝિટિવ. અને તમે કયા નામે ઓળખો છો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. એટલે આવા સમૂહો આલ્કીન કે આલ્કાઇન હશે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. જ્યારે આ જે સમૂહ છે કાર્બોનિલ સમૂહ, એની અંદર સ્પેશિયલ આલ્ડીહાઇડ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ પણ પાછળથી આવશે. એ કઈ પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. ખાસ સમજો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે શું કહેવાય? જેને ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન છે. આ વસ્તુને સમજવાની ટ્રાય કરજો. એટલે આ સમૂહને અને તમે કયા નામે ઓળખવાના છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્રમાં જનરલી ધન વિદ્યુતભાર હોય છે, આપણે એવું કહીએ છીએ. કેન્દ્રમાં કયો ચાર્જ હોય છે? ધન. અનુરાગી એટલે એના પ્રત્યે એટ્રેક્શન હોય. તો ધન વિદ્યુતભાર પ્રત્યે કોને એટ્રેક્શન હશે? જે ઋણ હશે તેને એટ્રેક્શન હશે. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હંમેશા તમારો કેવો હોય છે? ઋણ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન છે. તો ઇલેક્ટ્રોન પ્રત્યે કોને એટ્રેક્શન હોય છે? ધન વિદ્યુતભારને એટ્રેક્શન હોય છે. તેને તમે કયા નામે કહો છો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવાની ટ્રાય કરો છો. એટલે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, કાર્બોનિલ સમૂહના આ જે સંયોજનો છે એ કઈ પ્રક્રિયા દર્શાવતા જોવા મળ્યા છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. ને આની અંદર તમને કઈ આલ્કીન કે આલ્કાઇન સમૂહ કઈ પ્રક્રિયા દર્શાવતા હોય છે? ઇલેક્ટ્રોન અનુરાગી હોય. તે રીતે તમે યાદ કરો, હેલો આલ્કેનના સંયોજનો પણ કઈ પ્રક્રિયા દર્શાવતા હતા? SN1 અને SN2 એવી બે પ્રકારની પ્રક્રિયાઓ જોઈ હતી. એ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હતી. ત્યાં વિસ્થાપન હતું, ખાસ ધ્યાન રાખજો. કેમ એવું હતું? દાખલા તરીકે ત્યાં હું તમને વાત કરું તો કાર્બન અને હેલોજન સંયોજનો હતા. થોડું યાદ કરાવું છું. ત્યાં શું હતું? કાર્બન અને હેલોજન સંયોજનો જોડાયેલા રહેતા હતા. તેમાં વિદ્યુત ઋણતા કોની વધારે હતી? હેલોજન સંયોજનની વિદ્યુત ઋણતા વધારે હતી. આના પર આંશિક ધન ને આના પર શું હતું? ઋણ ને આના પર ધન વિદ્યુતભાર આવતા હતા. હવે શું થતું હતું ખબર? જ્યારે તમારા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આવતા ને ત્યારે આને હટાવી દેતા હતા. આ ભાગને હટાવીને એમની જગ્યા પોતે લઈ લેતા હતા. એટલે આ હેલો આલ્કેન સંયોજનોની અંદર તમને જે પ્રક્રિયા જોવા મળતી હતી ને એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. ખાસ ધ્યાન રાખજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે શું થાય? કે તમે કોઈ વ્યક્તિને હટાવીને એની જગ્યા પોતે લો, એને તમે વિસ્થાપન કરેલું કહેવાય, બરાબર ને? એટલે કોઈ પણ વ્યક્તિને તમે હટાવી દો ત્યાંથી અને એની જગ્યા તમે પોતે ગોઠવાઈ જાઓ તો એ તમે શું કહેવાય? વિસ્થાપન
વિસ્થાપન કરેલું કહેવાય. એટલે હેલો આલ્કેનના જે સંયોજનો હતા એ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દર્શાવતા હતા, પણ એની પ્રક્રિયા કહેતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા હતી. જ્યારે આ જે સંયોજનો છે કાર્બોનિલ સંયોજનો એ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દર્શાવે છે, પણ એમની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. યોગશીલ પ્રક્રિયા એટલે કોઈને હટાવતા નથી, એ અંદર પોતે ઉમેરાઈ જાય છે. એ સંયોજનો શું થતા હોય છે? અંદર પોતે ઉમેરાઈ જાય છે, એટલે એનું ઉમેરણ થતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, વિસ્થાપનમાં હેલો આલ્કેનના સંયોજનો પણ કેન્દ્ર અનુરાગી દર્શાવતા હતા, બટ એની પ્રક્રિયા કહેતી વિસ્થાપનની પ્રક્રિયા. જ્યારે આ જે કાર્બોનિલ સમૂહના સંયોજનો છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવતા હોય છે. હવે બેઝિકલી તમે જ્યારે આના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરશો તો તમારે કયા કોન્સેપ્ટનો અભ્યાસ કરવાનો હશે? તો એક વસ્તુ છે કે પહેલા તો તમને કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એટલે કોઈ પણ કેમિકલ સાથે તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે, તો તમારો ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ. એની અંદરથી પહેલા તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને શોધી કાઢો. કેન્દ્ર અનુરાગી દાખલા તરીકે અહીંયા હાઇડ્રોસાયનાઇડ લઈ લેમ અહીંયાથી, તો આની અંદર તમને ખબર છે કોના પર ધન વિદ્યુતભાર હશે, કોના પર ઋણ. તો હાઇડ્રોજન કયો વિદ્યુતભાર થયો? ધન અને આ ઋણ. તો પ્રક્રિયા કોણ અનુભવશે? આ અનુભવશે કાર્બોનિલ સાથે. એટલે બેઝિકલી તમારે હવે તમને એ પણ મેં પહેલેથી જ કહી દીધું કે આ સંયોજનો કઈ પ્રક્રિયા દર્શાવશે? યોગશીલ. યોગશીલ એટલે અંદર જોડાઈ જશે. અંદર જોડાઈ જાય તો સિમ્પલી વસ્તુ છે, આ બંધ તો સિગ્મા છે એટલે એ તો તૂટવાના જ. તો કયો બંધ તૂટશે? આ પાઈ બંધ તૂટશે. મીન્સ ઓક્સિજન કયો બંધ બનાવી દેશે? સિંગલ બંધ બનાવી દેશે, અને બીજા બંધ સાથે તમારું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાઈ ગયું છે. બસ તમારે આ કોન્સેપ્ટને પકડી રાખવાનો છે. દરેક વખતે આ સંયોજનો બદલાતા રહેશે, દરેક વખતે એમનો પ્રકાર બદલાતો રહેશે. અલગ અલગ સંયોજનો સાથે આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા અનુભવીશું, બટ તમારો એક ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ. જે સંયોજન આપેલું છે તેની અંદરથી તમે ફર્સ્ટ કોને ફાઇન્ડ કરો? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને શોધી કાઢો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને શોધ્યું ત્યાર પછી એને કાર્બોનિલ સમૂહ સાથે જોડવાનું છે. હવે તમને એ પણ યાદ હોવું જોઈએ, કાર્બોનિલ સમૂહના જે સંયોજનો છે આપણે એક જ સમતલમાં રહેલા છે, એનું બંધારણ એક જ સમતલમાં દર્શાવે છે. આપણે એનું જોયું હતું, આલ્ડીહાઇડ અને કીટોન બંનેના બંધારણોની ચર્ચા પણ કરી હતી. તમે જુઓ જનરલી આ રીતનું કંઈક એનું બંધારણ હતું. એન્ટ્રી ડબલ બોન્ડ, આ તરફ તમે H દર્શાવતા હતા આલ્ડીહાઇડમાં, અને આ તરફ તમે શું દર્શાવતા હતા? આ રીતનું જ હતું તમારી પાસે. ઇનડાયરેક્ટલી એનું બંધારણ આવું કંઈક જોયું હતું. તો હવે સિમ્પલી વસ્તુ છે, જ્યારે આના પર એટેક થશે તો આ ઓક્સિજન આ તરફ આવી જશે, અને આ ઓક્સિજન ની થોડી ઘણી રચના બદલાવશે. એટલે આનો આકાર કંઈક સમચતુષ્ફલકીય આકારમાં જતો આપણને જોવા મળશે. એટલે તમે આ કોન્સેપ્ટને પકડી રાખશો તો આની અંદર ભૂલ પડવાની સંભાવના ઘણી ઘટી છે. એટલે તમારે આ કોન્સેપ્ટ પકડીને જ ચાલવાનું છે. ફર્સ્ટ તમારે યાદ રાખવાનું, જે સંયોજન આપેલું છે તેમાંથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને શોધી કાઢો, અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ સમૂહ સાથે જોડો. કાર્બોનિલમાં પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર કયો વિદ્યુતભાર હશે? ઋણ. તો તમારે જોડવાનું કોની સાથે છે? કાર્બન સાથે. કેમ? કારણ કે કાર્બન પર કયો વિદ્યુતભાર છે? ધન. એના પર એટેક થવાનો ચાન્સ સૌથી વધારે રહે છે, એટલે એના પર એની સાથે આપણે જોડાઈ જશે. આ તમારી બેઝિકલી અને રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. ખબર પડી આ વસ્તુમાં? હવે જો એને સમજીએ એક બે સંયોજન સાથે. ચલો તમારી પાસે ફર્સ્ટ ટોપિક છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો પહેલા આ સંયોજનોને આપણે જોવાની ટ્રાય કરીએ કઈ રીતના આવશે. તો કાર્બોનિલ સંયોજનોની અંદર જનરલી આ રીતનું બંધારણ હશે. આ તરફ તમારું કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હશે. બીજી તરફ વાત કરવામાં તો સ્પેશિયલી આપણે આલ્ડીહાઇડ પર હમણાં ફોકસ કરી રહ્યા છે. તો જો અહીંયાથી કોઈ એક સંયોજન તમારી પાસે જો આલ્ડીહાઇડ હોય તો અહીંયા H હશે, ને આ તરફ તમારી પાસે R સંયોજન જોડાયેલું હશે. આ રીતના આ આખી રચના એક સમતલની અંદર રહેલી હોય છે. આ એક સમતલમાં આવેલા ભાગો
હવે જો જનરલી અહીંયાથી આલ્ડીહાઇડ હશે તો H હશે ને આ તરફ તમારું પાસે કોઈ પણ આ ગ્રુપ જોડેલું હશે અને કીટોનમાં શું હશે તમારી બંને તરફ R અને R ડેશ હશે બરાબર તો આ ટેક્સ્ટ બુક ની અંદર શું કરવામાં આવ્યું છે બંનેને એક સાથે કવર કરવા માટે એ લોકો અહીંયા A અને B નામ લઈ લીધેલા છે એટલે હાઇડ્રોજન કે ઓક્સિજન કોઈ દર્શાવવાનું કોઈ કારણ રહ્યું સોરી હવે R દર્શાવતો તમારે આ સંયોજનમાં દર્શાવવા પડશે CH3 કે C2H5 કે ને આ તરફ A એટલે જો આલ્ડીહાઇડ હોય તો તમે અહીંયા સમજી લો કે H છે ને આલ્ડીહાઇડ અહીંયા શું છે R છે કીટોન હોય તો બંને જગ્યાએ R છે એટલે આ તમને એક સંયોજન દર્શાવવામાં આવ્યું છે હવે ન્યુક્લિયોફિલિક્સ અહીંયાથી પહેલા આ સંયોજનોનું બંધારણ જુઓ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે સિગ્મા બંધ તો તમારો મજબૂત જ હશે નિર્બળ કયો બંધ હશે પાઈ અને વિદ્યુત ઋણતા કોની વધારે હશે ઓક્સિજનની એટલે ઋણ વિદ્યુત ભાર કોના પર આવશે આ સંયોજન પર આવશે અને અહીંયા તમારો કયો ચાર્જ આવશે પ્લસ હવે ન્યુક્લિયોફિલિક્સ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે કયો વિદ્યુત ભાર ધરાવતો હોય છે ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોય છે એ શું કરશે ધન વિદ્યુત ભાર કાર્બન પર શું કરશે આ સમતલને લંબ રૂપે આ રીતે આવીને સાથે જોડાવાનો પ્રયત્ન કરશે એ શું કરશે આ સમતલને આ રીતે લંબાવવાનો હવે જ્યારે એ આ ઉપર તરફ જોડવાનો પ્રયત્ન કરશે તો આ બધા સંયોજનો નીચે તરફ નમી જશે આ જે જોડાયેલા ઘટકો છે હાલના સમયે કેવા છે એક જ સમતલમાં રહેલા છે એટલે જો આ રચનાને સમજો અહીંયા C છે આ તરફ A આ તરફ B ને આ તરફ તમારો ઓક્સિજન હવે જ્યારે ઉપરથી જોડાશે ત્યારે આ એક ઘટક બહાર તરફ નીકળશે તમારી આખી રચના એટલે આ રચના કઈ થઈ જશે તમારી ન્યુક્લિયોફિલિક્સ ની અંદર તો જુઓ આ તમારું એક કાર્બનનું સંયોજન હતું કાર્બનની સાથે ઉપર કોણ જોડાય છે તમારું અહીંયાથી ન્યુક્લિયોફિલિક્સ આવીને જોડાઈ જશે એટલે કે જેને તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાના છે તે સમયે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન મેળવી લેશે તો ઓક્સિજન પર કયો વિદ્યુત ભાર આવી ગયો હશે ઋણ હવે જો એ આ રીતે તો થોડુંક આ તરફ નમી જશે ઓક્સિજન અને પોતાના ઇલેક્ટ્રોન લઈ લીધા છે એટલે કયો વિદ્યુત ભાર આવી ગયો છે માઈનસ આ સંયોજનો પણ આ તરફ થોડાક નમી જશે તો આ સપોઝ B તમારું આ તરફ આવી જાય છે અને આ તરફ તમારું કોઈ સંયોજન આવી જશે અહીંયાથી A આ રચના તમારી કોના જેવી બની ગઈ સમચતુષ્ફલકીય રચના બની ગઈ તમે જો એને જોડવાની ટ્રાય કરો તો આ રીતની કંઈક રચના અવિધેય અને થોડુંક આ પર દર્શાવી દો આ રીતની એક રચના તૈયાર થશે ને સમચતુષ્ફલકીય આકાર એટલે આ રચના તમારી કેવી થઈ જશે સમચતુષ્ફલકીય એટલે ન્યુક્લિયોફિલિક્સ જોડાયા પછી એની રચના કેવી તમને જોવા મળે છે સમચતુષ્ફલકીય રચના જોવા મળે છે હવે શું થશે અહીંયાથી સમજવાની ટ્રાય કરો છો આ તમારો ન્યુક્લિયોફિલિક્સ જોડાઈ ગયો એટલે આ એક સમચતુષ્ફલકીય રચના આવી હવે જો આ રચનાની અંદર જોજો ધ્યાન આપજો પહેલા આ સંયોજનો મેં તમને કીધું તેમ એક જ સમતલની અંદર રહેલા હતા જ્યારે આ રીતે જોડાશે તો એક બહાર તરફ નીકળશે એક અંદર તરફ આવશે કારણ કે આ સંયોજન આમ આવ્યા તો બંને નીચે તરફ નમે બટ નીચે તરફ બંને જશે તો એમાં શું થશે એક બહાર નીકળશે અને એક તમારું શું થશે અંદર તરફ જશે તો તમે જુઓ એક લાઈન તમને આ રીતે દર્શાવવામાં આવી છે આ રીતના આખી ડાર્ક કરીને દર્શાવવામાં આવી છે અને બીજી લાઈન તમને પાછળ સ્વરૂપે દર્શાવવામાં આવી છે એટલે આ રીતે અંદર જતી દર્શાવવામાં આવી છે આ રીતની કઈ રચના છે જો કે તમે આ રીતે ડ્રો કરો ના ડ્રો કરો તો તમારા પર ડિપેન્ડ છે પણ આ એની વાસ્તવિક રચના જોવા મળતી હોય છે હવે શું થશે અહીંયાથી તમારે આ જે સંયોજન મળે છે એને પ્રોટોનિત કરવાના છે એટલે લાંબા સમય સુધી અમને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી દે એટલા માટે અહીંયા શું કરવાના છે પ્રોટોનિત કરવા માટે તમારે પ્રોટોનની જરૂર છે એટલે H+ હાજર હશે અને H+ કોની સાથે જોડાશે અહીંયાથી તો ઋણ વિદ્યુતભાર કોના પર છે તમારી પાસે ઓક્સિજન પર એટલે H+ આવીને કોની સાથે જોડાઈ જશે અહીંયાથી ઓક્સિજનની સાથે જોડાશે તો તમારી કઈક રચના આ રીતની બની જશે અહીંયા ન્યુક્લિયોફિલિક્સ હશે આ તરફ તમારું A સંયોજન અહીંયા શું હશે તમારી પાસે B અહીંયાથી કયો આવી જશે OH આ રીતની રચના તમારી થતી હશે બસ બેઝિકલી હવે તમારે આની અંદર બીજો કોઈ વસ્તુનો અભ્યાસ કરવાનો નથી આ એક સમતલમાં રહેલા જે પ્રક્રિયા છે એના પર ન્યુક્લિયોફિલિક્સ ના એટેક થશે એટલે આ બંને સંયોજનો આ અવસ્થા સમચતુષ્ફલકીય આકારમાં શું હશે ગોઠવાઈ જશે ત્યાર પછી એમને સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય એટલા માટે તમારે શું કરવા પડશે પ્રોટોનિત કરવા પડે પ્રોટોનિત માટે તમે H+ ની મદદ લીધી અને ઓક્સિજનની સાથે તમારું શું હશે OH જોડાઈ જતું હોય છે એટલે આ સંયોજનો જનરલી આ પ્રકારની રચનાને શું કરતા હોય છે ફોલો કરતા હોય છે હવે પહેલા તો હું તમને એક ઉદાહરણ આપી દઉં ત્યાર પછી એની વધારે ડિટેલમાં ચર્ચા કરીએ તો દાખલા તરીકે હાઇડ્રોસાયનાઇડનું આપણે ઉદાહરણ લઈ લઈએ કે હાઇડ્રોસાયનાઇડની હું પ્રક્રિયા કરું છું હાઇડ્રોસાયનાઇડની અંદર આપણને ખબર છે કે અહીંયાથી આ સાયનાઇડ પર ઋણ વિદ્યુતભાર છે ને હાઇડ્રોજન પર કયો છે ધન હવે જ્યારે આવા સંયોજન એટલે હાઇડ્રોસાયનાઇડની જ્યારે એની સાથે પ્રક્રિયા કરવામાં તો પ્રક્રિયા અતિ ધીમી છે
ખાસ ધ્યાન રાખજો, કાર્બોનિલ સંયોજનો જે છે એ કાર્બોનિલ સંયોજનોની જ્યારે શું કરવામાં આવે છે, હાઇડ્રોસાયનાઇડ સાથે જે પ્રક્રિયા કરવામાં આવે એ પ્રક્રિયા અતિ ધીમી છે. તો તેવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ, આ હાઇડ્રોસાયનાઇડ સંયોજનને બેઝ સાથે પ્રક્રિયા કરાવી દઈએ છીએ અને એની અંદર શું કરીએ છીએ, આ સાયનાઇડ આયન ઉત્પન્ન કરી દઈએ છીએ અને ત્યાર પછી એની પ્રક્રિયા ડાયરેક્ટ કાર્બોનિલ સાથે કરાવી એટલે પ્રક્રિયા કેવી બની જતી હોય છે, ઝડપી બની જતી હોય છે. બેઝ સમૂહ એટલે તમને ખબર છે કયો વિદ્યુતભાર ધરાવતા હશે, OH. બેઝ આપણને જનરલી યાદ આપતા હોય છે OH અહીંથી. અને હાઇડ્રોસાયનાઇડ એટલે તમારી પાસે કેવું હશે, HCl. આ રીતના સંયોજનો જોવા મળે છે. હવે અહીંથી સિમ્પલી તમે જુઓ કે આ જે ઇલેક્ટ્રોન ને એની રચનાને તમે સમજવાને ટ્રાય કરો તો આની પાસે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર ને, બેઝની પાસે. તો એ ઇલેક્ટ્રોન સિમ્પલી આ સાયનાઇડ આયનને મળશે અને અહીંયાથી કોણ છૂટું પડી જશે, H આની સાથે જોડાઈને શું બની જશે, H2O બની જશે. એટલે તમને આ તરફ કયા આયનો મળી જશે, સાયનાઇડ આયન મળી જશે અહીંથી. હવે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન છોડીને જશે એટલે અહીંથી ઇલેક્ટ્રોન આવી જશે અને આના પર કયો વિદ્યુતભાર રહી ગયો હશે, ઋણ, અને અહીંથી શું મુક્ત થઈ જતું હશે, H2O તમારું શું થતું હશે, મુક્ત થતું હશે એટલે સાયનાઇડ આયન મળતું હશે. બીજું આ પ્રક્રિયા પ્રતિવર્તી પણ હોય છે એટલે કે તમે જો એને સ્ટેટ ફોરવર્ડ લખો તો આ રીતે પણ એને લખી શકો છો એટલે પ્રતિવર્તી ડાયરેક્શનમાં પણ થતી હશે. હવે તમારી પાસે અહીંયા કયો આયન મળી ગયો, સાયનાઇડ આયન મળી ગયો. હવે આની પ્રક્રિયા તમે શું કરો, આ ન્યુક્લિયોફિલિક્સ ની જગ્યાએ તમને આ ન્યુક્લિયોફિલિક્સ મળી ગયું છે તો એ ન્યુક્લિયોફિલિક્સ ની તમે આની સાથે પ્રક્રિયાઓ કરાવવાની ટ્રાય કરો કાર્બોનિલ સંયોજનો સાથે. તો જો હવે જ્યારે એની પ્રક્રિયા કરાવશો ત્યારે શું થશે, આની અંદર સમજાવી દે તો સિમ્પલી આના ભાગે શું આવશે, CN સંયોજન આવી જશે. હવે તમારા આ ઇલેક્ટ્રોન ધરાવે છે તો આ સંયોજનો નાના પર એટેક થશે એટલે ન્યુક્લિયોફિલિક્સ ની જગ્યાએ કોણ જોડાઈ ગયું, CN સંયોજનો જોડાઈ ગયા અને આ પ્રક્રિયા આગળ થતી હશે CN ને આ તરફ તમારી પાસે શું હશે, OH સંયોજનો જોવા મળે અને સાયનોહાઇડ્રીન તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો, આ બે ગ્રુપ ગમે તે હોય A અને B સાથે આપણને કઈ નથી લાગતું પરંતુ આ ગ્રુપને તમે કયા નામ ઓળખવાના છે, સાયનોહાઇડ્રીન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો આવા સંયોજનોને જેની સાથે CN ગ્રુપ જોડાયેલું હોય છે. એટલે બેઝિકલી આ સંયોજનો આ રીતની તમને પ્રક્રિયા દર્શાવતા જોવા મળે છે. મેં તમને કીધું તેમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બેઝિકલી આ જ મેથડ તમે જે ઓવર પહેલા સમજ્યા ને એ જ પ્રક્રિયા તમને જોવા મળે છે. અહીંયા અલગ અલગ ખાલી આયન મેં તમને એક ઉદાહરણ દર્શાવ્યું નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ જે સંયોજનો છે કાર્બોનિલ સંયોજનો એક કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે તો એ પ્રક્રિયા કોના માટે વધારે ઝડપી છે, આલ્ડીહાઇડ માટે ઝડપી છે કે કીટોન સમૂહ માટે, કે બંને માટે એક સમાન વેગથી ચાલે છે? તો એક અગત્યનો પ્રશ્ન ઉદ્ભવે છે. એનો જવાબ પહેલા આપણે મેળવીએ કારણ કે MCQ ની અંદર પૂછાય છે અને એની ટેક્સ્ટ બુક ની અંદર પણ ચર્ચા કરવામાં આવી છે. એનો જે જવાબ છે એ શોધવા માટે શું કરવું પડશે, આપણે બંનેના બંધારણ પર જવું પડશે. હવે બંનેના બંધારણ પર જઈએ તો બેઝિકલી તમે જુઓ આલ્ડીહાઇડ સમૂહ એટલે તમારો કંઈક આ રીતનો સમૂહ હોય છે RCHO. કીટોન સમૂહ એટલે તમારો બેઝિકલી કંઈક આ રીતનો સમૂહ RC ડબલ બોન્ડ O ને એથી તમારી પાસે શું હોય છે R-. અને જો તમે લખવાનો પ્રયત્ન કરો તો કંઈક આ રીતે લખી શકો HO આ રીતના. અને હું થોડુંક વધારે ડિટેલમાં દર્શાવું તો આ રીતે દર્શાવી શકું. અહીંયા સપોઝ મેં C લઈ લીધા, R ની જગ્યાએ હું CH3 લઈ લઉં છું, કોઈ એક મોટું ગ્રુપ લઉં છું, કોઈ લઈ લઉં છું CH3. તો આની સાથે શું હશે, 3 હાઇડ્રોજન જોડાયેલા હશે ને આ રીતના હશે 3 હાઇડ્રોજન અને અહીંથી તમારો કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બોન્ડ હશે, ડબલ બોન્ડ હશે ને આ પર તમારું શું જોડાયેલું હશે, હાઇડ્રોજન જોડાયેલું હશે. આ રીતનો એક રચના જોવા મળશે ને આ સંયોજનોની. હવે જ્યારે કીટોન સમૂહમાં નજર મારો તો આ તરફ તમારી પાસે C ડબલ બોન્ડ O હશે. અહીંયા તમારી પાસે કોઈ એક બીજો C હશે એની સાથે 3 H જોડાયેલા હશે ને જો ટૂંકામાં ટૂંકું ગ્રુપ લઈએ તો આ રીતે. ને આ તરફ પણ તમારી પાસે એ જ રચના જોવા મળશે C આની સાથે પણ 3 હાઇડ્રોજન, મિનિમમ 3 હાઇડ્રોજન તો હશે, બરાબર ને? કદાચ એવું પણ બની શકે C2H5 કેવી રચના લીધી હશે તો વધારે કોમ્પ્લેક્સ મોટું ગ્રુપ બનશે. હવે તમે આમાં જુઓ કયા કાર્બન વધારે ખુલ્લો તમને જોવા મળે છે, એટલે કોનો અવકાશીય અવરોધ ઓછો છે કે જેની આગળ પાછળ કોમ્પ્લેક્સિટી ઓછી છે. તો જો આ કાર્બન જે છે અહીંયા આના પર આંશિક ધન વિદ્યુતભાર હોય છે, આના પર ધન વિદ્યુતભાર હોય છે, બરાબર? હવે જો આના આ તરફનો આખો વિસ્તાર જ ખુલ્લો છે અને આ તરફની ગીચતા ઓછી છે. સિમ્પલી તમે જો અહીંયા એક હાઇડ્રોજન જ છે, જ્યારે આ તરફ તો તમે જો મેં આ લાઈન તમને એક મિનિટ કદાચ તમને અહીંયા ગીચતા વધારે લાગતી હશે એનું કારણ એવું છે કે મેં આ લાઈન
નાની ડ્રો કરી છે. આ તરફ મોટી છે એટલે તમને અહીંયા વધારે સ્પેસ દેખાતો હશે. વાસ્તવમાં આને આમ નજીક નજીક દર્શાવી દો તો આ તરફ જો બંને તરફથી આખું એક ગીચતા વધી જશે ને 3 હાઇડ્રોજન છે એટલે આનામાં તમારો ડાયરેક્ટલી એટેક થવાનો ચાન્સ ઓછો છે. કેમ? કારણ કે એની આસપાસ અવકાશીય અવરોધ ઘણો બધો વધારે છે. આલ્ડીહાઇડની સરખામણીમાં કીટોનનો અવકાશીય અવરોધ તમારો કેવો છે? વધારે છે. એટલે શું થશે? આલ્ડીહાઇડ પર તમારો ન્યુક્લિયોફિલિક્સ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે છે, હુમલો કરી શકે છે. જ્યારે કીટોન પર એને શું કરવું પડે? આ બંને ગ્રુપો વચ્ચે અવકાશીય અવરોધને કારણે એને હુમલો કરવામાં શું થશે? સમય જાય છે. એટલા માટે શું થતું હોય છે? કીટોન પર આવી પ્રક્રિયાઓની અસર ધીમી માત્રામાં એટલે ઓછી માત્રામાં આલ્ડીહાઇડની સરખામણીએ જેવી હોય છે પ્રમાણમાં ઓછી, એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી જોવા મળે છે? ઓછી હોય છે. એટલે કોના પર એની ઇફેક્ટ વધારે હોય છે? આલ્ડીહાઇડ પર. એનું કારણ એક જ છે, બંને બંધ તો ધ્રુવીય જ છે, બંધમાં કોઈ ફેર નથી. ફેર શું આવ્યો? અવકાશીય અવરોધ. આલ્ડીહાઇડ સમૂહનો અવકાશીય અવરોધ ઓછો છે, જ્યારે કીટોન સમૂહનો અવકાશીય અવરોધ તમને કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. એટલે આ સમૂહની જે પ્રતિક્રિયાત્મકતાનો તમે ક્રમ જુઓ છો એ આલ્ડીહાઇડ પર વધારે છે, ત્યાર પછી તમારો કયો આવે છે? કીટોન સમૂહ પર જોવા મળતો હોય છે. એનું એક જ કારણ છે, મેં તમને કીધું તેમ, આ વધારે કે ઓછું થવાનું કારણ એમના સંયોજનોનો અવકાશીય અવરોધ છે. એનો જે અવકાશીય અવરોધ છે એ અવકાશીય અવરોધ આ પ્રકારની અસર શું કરતા હોય છે? ઉત્પન્ન કરતા હોય છે. ખબર પડી ને સુધીનું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. હવે હું તમને એક સવાલ પૂછું છું. આ જનરલી ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાંની ચર્ચા કરવામાં આવી છે. હવે તો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. આ એક ક્વેશ્ચન એમપીકે જેડવલી માં પૂછાયો હતો. એ કંઈક આ રીતનો હતો. કોઈ એરાઇલ રિંગ લઈ લઈએ, આ રીતના એરાઇલ પ્રકારનો આલ્ડીહાઇડ લઈએ CHO, અને આ એક તમે કોઈ રિંગ પ્રકારનો RCH આલ્ડીહાઇડ આ રીતનો લઈ લો, તો આમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે? આ તો ટેક્સ્ટબુકમાં ની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે એટલે આ તમને આવડી છે. એનું કારણ જ છે નાનો, એના પાછળનું કારણ પણ ફિક્સ છે, અવકાશીય અવરોધ છે. આની અંદર શું હશે? બંનેમાં જો આલ્ડીહાઇડ સમૂહ છે, એક એરાઇલ એટલે બેન્ઝાલ્ડીહાઇડ હતું, એક તમે ફોર્માલ્ડીહાઇડ લઈ લો કે એસિટાલ્હાઇડ લઈ લો, કોઈ પણ લઈ લો. સપોઝ હું અહીંયાથી લઈ લઉં છું, આ રીતના સંયોજનો લખું છું, બે આ રીતના અહીંથી કોઈ એક બેન્ઝીન રિંગ લઈ લઈએ આપણે, બેન્ઝાલ્ડીહાઇડ આવું સ્ટ્રક્ચર હશે તમારી પાસે CHO આ રીતની રચના હશે, બરાબર. અને બીજું તમારી પાસે અહીંથી સમૂહ લઈ લઉં છું CH3CHO. આ બેમાંથી કોની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે? યોગશીલ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં કારણથી બોલો. જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બેઝિકલી શું છે? મેં તમને કીધું તેમ કાર્બન પર ધન વિદ્યુતભાર આવી ગયો એટલે એને જરૂર કોને છે? ઋણની જરૂર છે. એટલે ન્યુક્લિયોફિલિક્સ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવીને એના પર હુમલો કરીને એની એ જરૂરિયાત પૂર્ણ કરે છે. સિમ્પલી આ જ કોન્સેપ્ટ છે. જો નામ બોલાય છે તેના કરતા જો તમે આ સમજવા જાઓ તો અલગ આખી વસ્તુ જ અલગ છે. કેન્દ્ર અનુરાગી એટલે જેને ઇલેક્ટ્રોન કેન્દ્ર એટલે ધન વિદ્યુતભારની જરૂર છે. એ થયો ને મેં બેઝિકલી એનો મતલબ એ થયો એટલે ઋણ વિદ્યુતભાર થવો જોઈએ. એટલે હુમલો કરનાર ઘટક ઋણ છે, પણ એ જેના પર હુમલો કરશે તે કેવો હશે? ધન. જો તમે આના સંદર્ભમાં સમજો તો આને કોની જરૂર છે? ઋણની જરૂર છે. આ સંયોજનના સંદર્ભમાં સમજો તો હવે જુઓ આ બંને સંયોજનોને તમે સમજવાની ટ્રાય કરો. આ જ્યારે એટેક થાય છે, જેમ ધન વિદ્યુતભારની વેલ્યુ વધારે હશે તેમ હુમલો શું થશે? વધારે પ્રબળતાથી થશે. સીધી વસ્તુ છે. ન્યુક્લિયોફિલિક્સ આવીને એટેક કરવાનો છે. કોના લીધે એટ્રેક્શન થયેલું છે? વિદ્યુતભારોના લીધે થયેલું છે. તો આનો ધન વિદ્યુતભાર જેમ વધારે માત્રામાં હશે તેમ ન્યુક્લિયોફિલિક્સનો એટેક પણ એટલો જ પ્રબળ હશે. આથી હવે જુઓ આ કાર્બનને બેઝિકલી એને કેમ આને ન્યુક્લિયોફિલિક્સને પોતાના પર હુમલો કરવા દીધો? ઓક્સિજન પર તો નહીં થયો. એનું કારણ હતું કે એને ધન વિદ્યુતભાર મેળવી લીધો. ધન વિદ્યુતભાર મેળવી લીધો તો એને કોની જરૂર છે? ઋણ વિદ્યુતભારની જરૂર હતી. હવે જુઓ એક વસ્તુ છે, જો ઋણ વિદ્યુતભાર એને એના ઘરમાંથી જ મળી જશે તો એ બીજી વ્યક્તિને હુમલો કરવા દેશે. સમજવાની ટ્રાય કરો. તમને કોઈ વસ્તુની જરૂરિયાત છે અને તમારા ઘરમાંથી જ પૂર્ણ થઈ જતી હોય તો તમે બીજી કોઈ વ્યક્તિની મદદ લેશો?
નિલેશ, ઘરમાંથી ક્યારે મળી શકે મદદ? જો ઘરમાં વસ્તુ હશે તો મળશે ને. તમને જે વસ્તુની જરૂરિયાત છે ઘરમાં હશે તો તમને મદદ મળશે, કોઈ પણ વસ્તુની. તો હવે આ કેસમાં તમે સમજવાની ટ્રાય કરો. આલ્ડીહાઇડ સમૂહમાં બેઝિકલી આ રચના તમારી જોવા મળશે. આલ્ડીહાઇડ આના પર આંશિક ધન હશે, આના પર આંશિક ઋણ વિદ્યુતભાર હશે અને ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે તમે બેન્ઝીન રિંગમાં ધ્યાન આપો, ઓલરેડી નિર્બળ પાઈ બંધ આવેલા છે અને બેન્ઝીન રિંગ રેઝોનન્સ સ્ટ્રક્ચર ધરાવે છે. એટલે આ પાઈ બંધ અહીંયા શિફ્ટ થશે. હું બધા સ્ટ્રક્ચર ડ્રો નથી કરતો, આપણે ઘણી વખત ડ્રો કરેલા છે. ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થાય અને આ બધા વિદ્યુતભાર, એ આખી રચના તમને ખબર છે. તો આને બેઝિકલી ઇલેક્ટ્રોન પહેલા એના ક્યાંથી પૂર્ણ થઈ જતા હશે? આ તરફથી મળી જતા હશે ને. બેન્ઝીન રિંગ જ એને કાર્બનને ઇલેક્ટ્રોન સપ્લાય કરી દેતી હશે રેઝોનન્સ સ્ટ્રક્ચરને કારણે. કારણ કે તમને ખબર છે આ પાઈ બંધ એક સમયે જ્યારે રોટેશન થતા થતા કંઈક આવી પોઝિશન પણ આવી જાય છે. તમને ખબર છે આ બંધો પોતાના સ્થાન ચેન્જ કરી દેતા હોય છે. આખી રચના તમને ખબર છે આ 5-6 સ્ટ્રક્ચર ડ્રો કરો છો. એટલે જુઓ, આને ઇલેક્ટ્રોન ક્યાંથી મળી જતા છે? બેન્ઝીન રિંગમાંથી મળી જાય છે. જ્યારે આને ઇલેક્ટ્રોન આપવા વાળું આ કાર્બનમાં કોણ છે? આ રચનાને તમે સમજો, H અહીંયાથી CH3, એ તો કઈ ઇલેક્ટ્રોન સપ્લાય કરવાના નથી, આમાંથી કોઈ ઇલેક્ટ્રોન નહીં આપી શકે. એટલે કમ્પલસરી એના પર તો ન્યુક્લિયોફિલિક્સ આવવાનું છે. તો વધારે અસર જો આને પણ જરૂર તો છે, રેઝોનન્સને કારણે કઈ કાયમી ધોરણે નથી મળી જતો. તમે એક શબ્દ